એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જે જાણીને તમારા હોશ ઉડી જશે। તમિલનાડુમાં 3 લોકોએ ભેગા મળીને ભારતીય સ્ટેટ બેંકની બ્રાન્ચ ખોલી નાખી અને નવાઈની વાત તો એ છે કે આ ફેક બ્રાન્ચ કઈ 1 કે 2 દિવસ નહીં પરંતુ છેલ્લા 3 મહિનાથી ચાલુ હતી। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક એવા ચોંકાવનારા મામલા વિશે વાત કરીશું કે જે મામલા વિશે જાણીને તમારા હોશ ઉડી જશે। જી હા, આખી એસબીઆઈ બ્રાન્ચ નકલી નીકળી હોવાનું સામે આવ્યું છે। કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે એસબીઆઈ બેંકની બ્રાન્ચ પણ નકલી હોઈ શકે, પરંતુ ખરેખર આ સાચી વાત છે। 3 લોકોએ ભેગા મળીને ભારતીય સ્ટેટ બેંકની બ્રાન્ચ ખોલી નાખી હતી। તો ક્યાં ખોલી હતી આ બ્રાન્ચ અને કઈ રીતે તેઓ આ નકલી બ્રાન્ચ ચલાવી રહ્યા હતા અને કઈ રીતે તેઓનો પર્દાફાશ થયો તે વિશે જાણીએ। એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જે જાણીને તમારા હોશ ઉડી જશે। તમિલનાડુમાં 3 લોકોએ ભેગા મળીને ભારતીય સ્ટેટ બેંકની બ્રાન્ચ ખોલી નાખી અને નવાઈની વાત તો એ છે કે આ ફેક બ્રાન્ચ કઈ 1 કે 2 દિવસ નહીં પરંતુ છેલ્લા 3 મહિનાથી ચાલુ હતી। જો કે તમિલનાડુ પોલીસ આ લોકોની ધરપકડ કરી ચૂકી છે। તમિલનાડુ પોલીસના જણાવ્યા મુજબ એક અસામાન્ય અપરાધના આરોપમાં પનરુત્તીમાં 3 લોકોની ધરપકડ કરાઈ છે। 3 મહિનાથી એસબીઆઈની નકલી શાખા ચલાવી રહ્યા હતા। ધરપકડ કરાયેલા લોકોમાં એક પૂર્વ બેંક કર્મચારીનો પુત્ર પણ સામેલ છે। બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે અપરાધિક ગતિવિધિનો માસ્ટર માઇન્ડ કમલબાબુ હતો। બાબુના માતા પિતા બંને પૂર્વ બેંક કર્મચારી હતા। તેના પિતાનું 10 વર્ષ પહેલા મોત થઈ ચૂક્યું છે, જ્યારે માતા 2 વર્ષ પહેલા જ બેંકમાંથી રિટાયર્ડ થયા હતા। એક વ્યક્તિ પનરુત્તીમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે, ત્રીજો વ્યક્તિ રબર સ્ટેમ્પ છાપવાનું કામ કરતો હતો। 3માંથી એક વ્યક્તિ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો, જેના ત્યાંથી બેંક સંલગ્ન તમામ નકલી ચલણ અને અન્ય દસ્તાવેજ છપાતા હતા। આ સાથે જ રબર સ્ટેમ્પ વાળી દુકાનથી બેંકના સ્ટેમ્પ વગેરે તૈયાર કરીને લગાવવામાં આવતા હતા, જેથી કરીને લોકોને તે ફેક છે તેવો શક જાય નહીં। કઈ રીતે આ લોકોનો પર્દાફાશ થયો તેની વાત કરીએ તો નકલી શાખા ત્યારે શંકાના ઘેરામાં આવી જ્યારે એક એસબીઆઈ ગ્રાહકે પનરુત્તીમાં શાખાને જોઈ અને અસલ એસબીઆઈ શાખાના બ્રાન્ચ મેનેજરને તેની ફરિયાદ કરી। નવી શાખા વિશે જાણ્યા બાદ એસબીઆઈ ઝોનલ અધિકારી પણ ચોંકી ગયા। ત્યારબાદ કાર્યાલયે બેંક મેનેજરને તેની જાણ કરી। આરોપીઓની હિંમત તો જુઓ, પનરુત્તીમાં પહેલેથી જ એસબીઆઈની 2 બ્રાન્ચ ખુલેલી છે, પરંતુ આમ છતાં તેમણે વધુ એક બ્રાન્ચ ખોલી નાખી। મેનેજરને પણ ફક્ત 2 જ એસબીઆઈ બ્રાન્ચ વિશે ખબર હતી। નવી ત્રીજી શાખા તેમના દસ્તાવેજોમાં ક્યાંય ન હતી। જ્યારે આ વાતની જાણકારી મોટા અધિકારીઓને થઈ હતી તો તેની તપાસ માટે તેમણે તે જગ્યાની મુલાકાત લીધી। જોવામાં તે બિલકુલ એસબીઆઈ બ્રાન્ચ જેવી જ હતી। ત્યારબાદ અધિકારીઓએ પોલીસને જાણ કરી। ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી। પોલીસે આ મુજબ કોઈ ટ્રાન્ઝેક્શન થયું છે કે નહીં તેની ચકાસણી કરી તો પોલીસના જણાવ્યા મુજબ કોઈ ટ્રાન્ઝેક્શન થયું ન હતું। આમ છેલ્લા 3 મહિનાથી ખોટી એટલે કે નકલી એસબીઆઈ બ્રાન્ચ ચાલી રહી હતી। જો કે એક ગ્રાહક દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો અને આ નકલી બ્રાન્ચ ચલાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા।